સુરત સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી 2 જેટલા નવજાત બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ કોઈપણ પ્રકારે વિવાદમાં આવતી હોવાના ઘણા સમયથી સમાચાર સામે આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી 2 જેટલા નવજાત બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા 2 બાળક મૃત મળ્યા હતા. આશરે 4 મહિનાના 2 બાળકો ટોયલેટમાંથી મૃત મળી આવતા હોસ્પિટલ સ્ટાફ દોડતો થયો હતો. 27 વર્ષીય મહિલાએ વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતાં ઓપરેશન થયું હતું. ડિંડોલી વિસ્તારની 27 વર્ષીય મહિલા સાથે આ ઘટના બનવા પામી હતી. અધૂરા માસે જન્મેલા 2 બાળકોના મોત થતાં સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી હતી. મહિલા હાલ ગાયનેક વોર્ડમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મહિલાને કયા કારણસર ઓપરેશન થયું તે તપાસનો વિષય હોવાનું સામે આવ્યું હતું. હાલ તો આ ઘટના બનતા સિવિલ હોસ્પિટલમાં કામગીરી મામલે અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે. બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે. 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય. મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે. એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે. એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું.